પતિ અને અમુક જગ્યાએ અમુક વસ્તુ લાગે તો લાગી હોય એને જ ખબર હોય. આ બાળકોને ખબર શું પડે? ઘૂંટીએ સાયકલની દાંડેલીઓ વાગે ને કેવું થાય. આના ભાગમાં આવ્યું. એ તો આપણે જે આટીએ સાયકલો શીખ્યા એ પેન્ડલ વગેરે એકલી ધરી હોય ને એમાં વળે એમાં બળ કરવા જાય ને ધરિયેલી સટકે ને પગની ઘૂંટીએ જે તડાકો બોલે એ સાયકલ આમ જાય ને આપણે આમ જાય ને પછી જે ઘૂંટી પકડીને એકલા બેઠા હોય આના વર્ણન ન હોય. એ તો ઘા વાગ્યા હોય એને ખબર. એક જગ્યાએ હું દીકરીનો પ્રસંગ લેતો હતો, દીકરી વાલનો દરિયો, મેં ખૂબ કીધું તો મારી પાસે એક જણો ખીજાને આવ્યો, મને કે દીકરી વાલનો દરિયો ને અમે છોકરા હું મને કે આઠાની હરિયો છે. અરે એક જગ્યાએ મારો પ્રોગ્રામ તે 15 જણા એવા બેઠેલા, 15 જણા. મેં કીધું 15 તો 15, બાકી હામાં અત્યાર સુધી બેઠા હોય તો આપણે એને આનંદ કરાવવો જોઈએ. મેં હવાર કર્યું, પછી મેં 15 ને પૂછ્યું મજા આવે ને? મને કે મજા હું તમારું કપાળ આવે, અમે મંડપ વાળા છીએ. હા તો તમે ઊભા થાવ તો અમારા ગાડલા હકેલીને હુવાઈ જાય અમે. ત્યારે ખબર પડી કે હા લે આ તો બધું એમાં ગયું. હાવો એટલે કઈ બધે મોજ આવે એવું ન. અમુક ડોશીઓ આમ દીકરી હારા કપડા પહેરે બેઠી બેઠી વાતો કરે. જમાનો બગડી ગયો. જમાનો કાંઈ બગડ્યો નથી, તમે થોડીક વેચજો વી આવ્યું. હકીકત તમે અત્યારે આવ્યો તો કટ મેળી પહેરી નાટા મારજો. તે ઓલી સસમા હોય એમાં હુતળી બાંધી હોય, એ વળી સાપુ આમ ઠેરાવીને આખું ગામ સાપુ વાંચતા. એક દાદા સાપુ વાંચતા હતા. રાજકોટમાં કમળાએ 8નો ભોગ લીધો. એક બાપા હું કે મારી કમળા હશે લોટકી હો લે એ રોગ રોગ રોગ. તો તમને હું ગામડામાં નહોતો એમ કયો? ટપાલું વાંચ્યું છે 40 વર્ષ પહેલાનું. તમને હું ભાભલા મોળા હતા એમ કયો? લે એ તો પહેલેથી આવજો. આવે કોઈ પ્રેમ વગેરે જીવીએ કે ભલા હમણાં ત્યારે ટપાલું લખતા. ઓલો સુરત હોય અહીંથી ટપાલ લખે, હું ગઈ થી વાડીએ મને વાગ્યો કાંટો, દિવાળીમાં ઘૂઘું આવજો એક આટો લે. હું સમજો તમે અમને. એમાં શ્રાવણ મહિને આટો ગઈ હોય વાડીએ લઈ આવ્યા પછી ટપાલ લખે. નાનું નાનું શીભડું ને મોટા મોટા બી હંધાય તે વાલા ભૂરું તમે મારા ઈ લે. એ લોકોની ભાષા જ એવી, સુરતી ભાઈઓની ભાષામાં તમને લાગે આપણે સત્યનારાયણની કથા સાંભળી? એ કઠિયારા ને 10 વાર ગાળ દઈ દે. એમને આ સુરત અવડો મોટો જિલ્લો છે તો આકાશવાણી અમથું નહીં બનાવ્યું હોય? આકાશવાણી બન્યું જ નથી. શું કામ? સમાચારમાં 15 ગાય. એક ભાઈના પત્ની ટૂંકમાં ગયા રિહામણે, નથી રહેવું કે વૈયા છે. અને ઓલો મારો દીકરો હટાડો ગયા હો, હા મરદ કહેવાય, વૈયા ગયા હો. અને પછી રોજ 11, સાડા 11:05 જમ્યા પેલા એક જેઠ એની સાસુને ફોન કરે. સાસુમાં બોલો કુમાર, શું કરે તમારી દીકરી? ઘરે બેઠા. કેમ શું છે? કેદી મૂકવા આવો? કેદી મૂકવા આવું કે હા હું ઉપાડ લેવો. ફોન ન કરતા મહેરબાની કરીને. હા હવે ફોન કર્યો તો જડબું ભાંગી જાય. તમારી ડોહી હવે નહીં આવે કરીને ફોન મૂકી દે. બોલો રોજ પાછો ફોન કરે. હાઉમાં શું કરે બધા મજામાં? કેદી મૂકવા આવો? કીધું નહીં અમારી દીકરીનો ટાટિયો તમારા ફળિયામાં હવે ન હોય. બોલો પાછો ફોન મૂકી દે. રોજ આમ ફોન કર્યો. એક દી હાહુએ કંટાળીને એના સસરાને આપ્યો, આ તમારા જમાઈને સમજાવો. સસરાએ ફોન ઉપાડ્યો સીધો. કુમાર શું કામ હેરાન કરો છો તમારા સાસુને? તમને કઈ આનંદ આવે? બહુ આનંદ આવે. ન્યાથી મારો હાહુ એમ કહીને કે કોઈ જી નહીં આવે ત્યારે મને એમ થાય ભાઈ તાર કાકા કરે હું ખાઈ ચીંગ ખાય. ખાઈ ચીંગ તો એમ કઈ એકલી ખાઈ ચીંગ નો ખાય. આજે રાતું બીજું પાણી હોય ને ત્યારે ખાય. તાર કાકા પીવે એમ કઈ રોજ ન પીવા બે. કાલે હાલી જ્યાં હોય ને ત્યારે ગમમાં 2 પેક મારે. અરે કે તારા કાકા જુગાર રમે? જુગાર રોજ ન રમે. એ કાલે છોરીમાં થોડાક રૂપિયા આવી ગયા હોય ને મહેમાન ઉભા થઈને વૈયા ગયા. બોલો બાળક છે ભગવાન જીવીએ આપણે જ બસી જઈએ ને. આપણે બસાવવા હાટું પોલીસને કેવું પડે પહેરો સીલ બેટ બાંધવાનું કેવું પડે. કોરોનામાં ઘીરે રહેવા હાટું પોલીસ બહાર રહેતી હતી. એને ખબર હતી કે આપણે જો બહાર નહીં રહેતા એ કે ઘીરે રહે એમ છે નહીં. આપણી તકલીફો છે ખબર. હલવાઈ ત્યાં કે ન કરાયો. કોરોના જે અમુક હું તો એક દી ઘીરે નહોતો, હોસ્પિટલમાં જતો બધા હારે. સાહેબ ભરોસાથી કહું, કારણ કે પ્રોગ્રામમાં તમે મારે હારે રહેતા હો તો બીમાર પડેલા હોય ને હું હારે ન રહું એમ લાગે તમને? મેં માસ્ક નહોતું બાંધ્યું. આ ભરોસો છે. એટલે તું બાંધવો જ જોવે કાયદા પ્રમાણે, પણ
હું દર્દી પાસે બેસતો હતો. હકીકત અમારા કલેક્ટર મકવાણા સાહેબ ત્યારે એને રૂબરૂ હોસ્પિટલે આવીને સ્ટાફને ખખડાવ્યો, તમે કહેજો માયાભાઈ એક જગ્યાએ પ્રોગ્રામ કરીને પ્રોગ્રામ વહેલો પૂરો થઈ ગયેલો અમારો 1 વાગે. તમે 1:30-2 વાગે રસ્તે ઉભા રહ્યા. એક ભાઈ આવ્યા મોટરસાયકલ લઈને, કલાકાર છો? મેં કીધું હા. તને હું કપાવાળા લાગી? એ કે જે વાવી નીકળો લે. મેં કેમ? મને કે ભૂત થાય. મેં ભાઈ ભૂત જ અમે છીએ, ગામો ગામ જાય. બોલો કે તમરો એ તો વહી ગયો કીક મારીને. ત્યાં એક ભાઈ આવ્યા, હા આવીને કે બાકા લાવો, બાકા બીડી છે. મેં બીડી આપી, બાકસ આપ્યું, એને જગવી. પછી મેં કીધું તમે અહીંના છો? મને કહે હા અહીંના જ છે. મેં કીધું આ ભાઈ કહેતા હતા ભૂત થાય, આપણને ખબર નથી, હમણાંથી થતું હોય ભલે. મેં કેમ તમે આ ગામના છો ને તમને ખબર નથી? કે આપણે મરી ગયા પસાવરે છે ભાઈ. આ તો મારું હાલે ને માની લ્યો, મને જો કોઈ રાષ્ટ્રપતિ બનાવ્યો હોય, બનાવે જ નહીં કોઈ, ભૂલ જ ન કરે કોઈ. પણ જો બનાવે તો 2-3 મુદ્દા તો કાઢી જ નાખું મારા. આ મધ્યાહન ભોજન કાઢી નાખું નિહાળમાં, એટલે ખાવા હાટું ભણવા જવાનું અને સીધા નિહાળે બેસીને સીધું સરકારનું ખાવાનું ચાલુ કરવાનું. યાર રેશનિંગની દુકાનો કાઢી નાખું, લાભ તો બધા કાઢી નાખો, સબસિડી એકેય નહીં. આત્મનિર્ભર બનો ને યાર. હું તો યુવાન મિત્રોને કહું છું, જેટલા ભણો છો, દીકરી દીકરાઓને કહું છું, પગભેર થતા શીખો, પારકી આશા સદા નિરાશા. મારે સુરતમાં ઘણું થયું, તમને હકીકત બનેલો. અને અમે બહુ સારા એક કલાકાર, મારા વડીલ સમાન એ હારે હતા. એટલે મને એણે કીધેલું, મને કે બહુ મોટા ઉદ્યોગપતિનો, મને કે દીકરીના લગ્નનો પ્રોગ્રામ છે માયાભાઈ, મને તારીખ એણે લખાવેલી. ત્યારે મને કે જોધપુરી, મેં જોધપુરી હિવડાવે. ત્યારે પતલો એવો, ત્યારે ઉંમર થોડી, મને કે આમ લાગવું જોવે. માના આમ કેવું છું ખબર? અમીએ જે કલરના જોધપુરી પહેર્યા હતા એ કેટરસના છોકરાવે પહેરેલા હતા. ઈશ્વરદાન બે બાપના અને ગોંડલિયા ફેમિલી. મારે એકવાર ખોટી મેમ છું, આપણે બહુ મોટા એને આપણા કાપડના કારખાના છે. એ વખત હેઠા ઉતર્યા. મેં કીધું ભાઈ કાં? મેં ગાડીમાં જઈને કપડાં બદલાવી લઈ. મને કે કાં? મેં કીધું પ્રોગ્રામનું નહીં કે ને કોક એમ કે જાય પાણી લઈ આય. એમાં શેઠે દુકાનની બહાર બોર્ડ માર્યું, ઘીના ભાવ 700 રૂપિયા 1 કિલોના. એટલે સામે મોલ વાળો હતો ને, એને લખ્યું ઘીના ભાવ 600 રૂપિયા ઘી અહીંથી મળશે. શેઠે શું કર્યું ખબર? પાછું બીજેથી બોર્ડ બદલાવી નાખ્યું, ઘીના ભાવ 500 રૂપિયા 1 કિલોના. તા તો ઓલા મોલ વાળાએ કીધું 500 રૂપિયા 400 રૂપિયા ઘી અહીંથી મળશે. શેઠે બીજેથી બોર્ડ માર્યું 300 રૂપિયા ઘીના 1 કિલોના. તા તો ઓલે કીધું 200 રૂપિયામાં ઘી અહીંથી મળશે. એક જણે આવીને શેઠને કીધું જૂના સવો ટળી જાઓ, નાના માણા, ઓલો મોટી કંપનીનો મોલ છે, એને વાંધો નહીં આવે, આની સામે હરીફાઈમાં ન પડાય. તો શેઠે ઓલાને પગથી માથા સુધી જોઈ લીધો અને પછી કીધું, કોને કીધું હરીફાઈ કરું? તાકે આ તમે જોવો ને આ બોર્ડ રોજ બદલાવો. તાકે હું બોર્ડ જ બદલાવું, ઘી હું ક્યાં રાખું? એવા ફેશનના ગીત આવ્યા, આપણે એમ થાય આ ગીત કરતા તો વરરાજાને એક ઢીકો માર લેતી હતો. હાવ મિક્સ સોપારી વરિયાળી પાવડર. બાપુ વિટામિન નો રહ્યો હાવ ગીતમાં. હાવ લુખા ઉડ ગીત. જુઠ્ઠ બોલે મંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને અમારા બાપનું હું જાય. આ ગીત છે યાર. અને કાં તો એવા લાંબા ઢાળે ચાલુ કરે, આ માંગળી મૂકી. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારે કન્યા કુંવારી હોય કે ડોસ્યું નો ભણવા જાય? આ ગીત છે યાર હાવ. પંકજ મામાની ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ટાટા.